સમાજવાદી પાર્ટીમાં અનુભવથી ઘડાયેલા અને તૈયાર થયેલા એક સંગઠન મંત્રી કોંગ્રેસને મળ્યા છે. તો હવે જોઈએ કોંગ્રેસ કેટલો ફાયદો ઉઠાવે છે જયેશભાઈ. કેમ કે હું તો કહીશ કે કોંગ્રેસે જેટલો લાભ લેવો એટલો લેવો જોઈએ. આદિવાસી સમાજની વાત કરી તો આદિવાસી સમુદાય સાથે સૌથી વધારે રાજનીતિ થતી હોય છે એવું જોવામાં આવે. એ સમુદાયને એ રીતે જોવામાં આવે અમુક સમયથી કે જે તે સમયે હું અભ્યાસ કરતો ત્યારે આદિવાસી સમુદાય પ્રત્યે જે વલણ હતું રાજ્યના લોકોનું બીજા સમુદાયો એ હવે બદલાઈ રહ્યું છે. હવે આદિવાસી સમુદાયમાં પણ નેતૃત્વ જોવા મળી રહ્યું છે. સંગઠનાત્મક શક્તિ નિર્માણ થઈ છે, સંગઠિત થયો છે સમાજ, અને આદિવાસી સમાજ શિક્ષિત પણ થઈ રહ્યો છે. ખૂબ સારી નિશાની. છતાં પણ ઘણી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે સંસ્કૃતિ કે પ્રકૃતિ આ બે બાબતોમાં આદિવાસી સમુદાય સાથે હજી પણ રાજનીતિ થઈ રહી છે. અને હું તો ખરેખર એમ કહીશ કે ઘણા બધા આદિવાસી સમુદાયમાંથી આવેલા જાગૃત લોકો જે મને મળ્યા છે અને મળતા હોય છે, મિત્ર છે જેમ તમે છો, તો એ મિત્રો મને કહેતા હોય કે જયેશભાઈ અમારી જાણકારીમાં જે છે એ પ્રકૃતિ છે, સંસ્કૃતિ તો પછી આવી, પહેલા પ્રકૃતિ હતી, પ્રકૃતિમાંથી સંસ્કૃતિ આવી. તો તમારું શું કહેવું છે? બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે જયેશભાઈ. પહેલા પ્રકૃતિ અને ત્યારબાદ સંસ્કૃતિ. આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે અને પહેલેથી જ પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. આદિવાસી સમાજ એટલે પહાડો, જંગલ, નદીઓ વચ્ચે રહેતો સમાજ છે અને સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર રહેતો આદિવાસી સમાજ છે. આ તો સમયની સાથે હવે પરિવર્તન આવ્યું છે. જે રીતે તમે કીધું એમ કે પહેલા આદિવાસી સમાજને લોકો અલગ નજરિયાથી જોતા હતા, અત્યારે અલગ નજરિયાથી જુએ છે. શિક્ષણ ખૂબ સારું કામ કર્યું છે. સાથે સાથે હું તો સોશિયલ મીડિયા અને મીડિયાની જાગૃતિનો પણ આભાર માનીશ કે આજે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ જો જય જોહાર જય આદિવાસી બોલવા માટે તૈયાર થયા હોય તો ચોક્કસપણે હવે સમય બદલાઈ રહ્યો છે અને આદિવાસી યુગની શરૂઆત થઈ રહી છે એવું અમને લાગી રહ્યું છે. બિલકુલ. અને કોઈ પણ સમાજ હોય જો એ દેશ અને રાજ્ય માટે કંઈક સારું કરવા માંગે છે તો એને નેતૃત્વનો અવસર મળવો જોઈએ. આ દેશની અંદર જેટલા પણ સમુદાયો છે એ બધાનો સમાન હક છે આ દેશના નેતૃત્વમાં, આ દેશ માટે કંઈક કરી છૂટવા માટે. એ કોઈ બીજું તો માંગી રહ્યા નથી. દેશની ભલાઈ માટે કંઈક કરવું છે એના માટે અમને પણ થોડો જગ્યા આપો. તો આ વસ્તુ મને સમજાતી નથી કે કેમ રાજનીતિમાં એટલી હદે, તમે આગળ વાત કરી કે જાતિ આધારિત પક્ષપાત, ભેદભાવ આ બધું જોવા મળે. એટલીસ્ટ રાજનીતિ તો મેરિટ પ્રમાણે થવી જ જોઈએ. મેરિટ એટલે મિત્રો પેલું મેરિટ નહીં કે જે ટકા કેટલા લાયા, કેટલું ભણ્યા. મેરિટ મતલબ કોણ કેટલું પ્રદાન કરે છે દેશ હિતમાં, લોકોના હિતમાં, એના પ્રદેશના હિતમાં કેટલું સારું અને સાચું કામ કરી રહ્યો છે, એ મેરિટની વાત છે. જયેશભાઈ એ મેરિટની વાત કરી રહ્યા હતા. એટલે ઘણા મિત્રોને એવું થાય મેરિટ આધાર એટલે પરીક્ષાઓ પાસ કરીને. આ એક પણ કોન્સેપ્ટ છે કે ભણેલા ગણેલા નેતાઓ અને જે ડિગ્રી ધારકો છે કે ખૂબ સારી ઊંચી પોસ્ટ પર છે એ લોકો રાજનીતિમાં આવવા જોઈએ. એ પણ એક વાત છે અને અલગ મુદ્દો છેડાઈ જશે પાછો. પણ એ મેરિટની વાત નથી મિત્રો. મેરિટની વાત એ છે કે કોઈ પણ સમાજ છે, આદિવાસી સમુદાય સંગઠિત થયો છે, એકજૂટ થયો છે અને લડી રહ્યો છે તો એને અવસર મળવો જોઈએ, એનો હક અધિકાર મળવો જોઈએ. તો એની સાથે અત્યારે નવી વાત જોડાયેલી છે. નવી નથી, આમ તો ઘણી જૂની વાત છે. ઘણા નેતાઓ જે થઈ ગયા એમને આ વાત એમના સમયમાં રજૂ કરેલી છે, પણ એટલી આક્રમક રીતે નથી કરી જેટલી હાલ ચૈતર વસાવા સાહેબ જે છે એ કરી રહ્યા છે કે બીજા જે નેતાઓ છે એ રજૂ કરી રહ્યા છે. ભીલ પ્રદેશની માંગ, તો તમારું શું માનવું છે? ભીલ પ્રદેશની માંગ કેટલી યોગ્ય? ઘણા એને વખોડી રહ્યા છે કે એવું કોઈ થવાનું નથી, કે પોસિબલ નથી, શક્ય નથી આ રીતે. પણ તમે શું માનો છો કે શક્ય બને કે ના બને, અથવા બને તો શું ફાયદો થાય? જીજેશભાઈ, ચોક્કસપણે ભીલ પ્રદેશ એ શક્ય બને અને શક્ય બનશે જ. અને જે રીતે તમે કીધું કે ભીલ પ્રદેશની માંગણીઓ ખૂબ જૂની છે. આપણા દાહોદના આજ પૂર્વ સાંસદ, લગભગ 7 ટર્મના સાંસદ છે સોમજીભાઈ ડામોર. બિલકુલ. એમણે ભીલિસ્તાનની માંગ શરૂઆત કરી હતી. હા, એટલે ત્યારથી જ આ માંગણી ચાલતી આવી છે. એમણે પણ જે તે સમયની અંદર પણ ખૂબ એ બાબતે જાગૃતતા હતી, લડત પણ ચાલી. સાથે સાથે બાજુના જ આપણા પ્રદેશના કાંતિલાલ ભુરિયાજી,
જે તે સમયની કોંગ્રેસના શાસનની એમને એક કમિટી પણ બનાવી હતી અને ભીલ પ્રદેશ કે અલગ રાજ્યની જે આ માંગ છે, આ અલગ રાજ્યની બાબતની માંગ આજની નથી, એ તે સમયથી ચાલતી આવી છે અને સતત અવિરત, હા વચ્ચે થોડું સ્લો થઈ ગયું હતું પણ પાછું હવે અત્યારે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આટલું સારું છે, મીડિયાનું પ્લેટફોર્મ આટલું સારું છે, અત્યારના નેતાઓ છે, યુવા નેતાઓ છે, જાગૃત છે. જેવી રીતે કે આપણે ગુજરાતની જ વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા કે જેઓ પોતે ધારાસભ્ય છે અને તેઓ પણ સતત આ ભીલ પ્રદેશની માંગણીને ચલાવી રહ્યા છે. બાજુમાં રાજસ્થાનની વાત કરીએ તો સાંસદ છે રાજકુમાર ઓઝજી, તેઓ પણ સતત આ ભીલ પ્રદેશની માંગણી ચલાવી રહ્યા છે. રાજસ્થાનના ભારતીય આદિવાસી પાર્ટીના અન્ય 4 થી 5 ધારાસભ્ય જીતેલા છે, તેઓ સતત ભીલ પ્રદેશની માંગ ચલાવી રહ્યા છે. સાથે સાથે ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધીનો, રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રની અંદર, તમામ રાજ્યોની અંદર યુવાઓ હવે જાગૃત થયા છે અને આ તમામ જાગૃત યુવાઓ ભીલ પ્રદેશની જે માંગણી છે એને સતત લઈને ચાલી રહ્યા છે. હા, એટલે આમાં ઘણા લોકોને એવું લાગે છે કે ભીલિસ્તાન એટલે કોઈ અલગ દેશની માંગણી નથી મિત્રો, રાજ્યની માંગ. જે રીતે છત્તીસગઢ બન્યું કે બીજા રાજ્યો બની રહ્યા છે, જેમ જેમ સમય આવ્યો એમ અલગ પડ્યા. આપણું રાજ્ય જેમ ઇતિહાસ છે કે મહારાષ્ટ્રમાંથી જુદું પડીને આપણે ગુજરાત બનાવ્યું, તો મહાગુજરાત આંદોલન પણ ઘણા લોકો જે વાંચતા હશે, જાણતા હશે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને આની ખ્યાલ હશે. તો કોઈ એવી માંગ નથી કે ભાઈ બિલકુલ ધ્યાન પર ના લેવી જોઈએ, લેવાય એવી માંગ છે, પણ લોકોનું એવું કહેવું છે કે આનાથી બેનિફિટ શું, ફાયદો શું, કે તમે માંગી રહ્યા છો તેનાથી શું ફાયદો થશે એમ, કે તમે ખાલી કઈ રાજ્ય અલગ પાડો એમ એનો પછી બતાવવું પડે કે ફાયદો શું છે, શું ફાયદો લેવો છે. જો જયેશભાઈ, આજે આઝાદીના આટલા બધા વર્ષ થયા, સમગ્ર દેશની અંદર આદિવાસીઓ માટે બંધારણમાં વિશેષ અધિકારો છે, પણ આ વિશેષ અધિકારો કોઈ પણ સરકારે આજ સુધી આદિવાસી સમાજને પૂર્ણ રૂપે આપ્યા નથી. જો અલગ રાજ્ય બને તો એનો સૌથી વધારે ફાયદો તો SC ST OBC ને થાય. જે રીતે તમિલનાડુની અંદર અલગથી OBC સમાજને 49% જેટલું રિઝર્વેશન છે, વધારે છે ત્યાં, તો એ પ્રમાણે ગુજરાતની અંદર પણ જો આ આપણે અલગ રાજ્ય બને તો આદિવાસી ક્ષેત્રની અંદર SC ST OBC ને, આ તમામ સમાજને, એટલું આદિવાસીને નહીં, જો આ અલગ રાજ્ય બને, ભીલ પ્રદેશ બને કે ભીલિસ્તાન બને, અલગ રાજ્ય બને તો SC ST OBC ને સૌથી વધારે અનામતનો લાભ આ રાજ્યની અંદર મળી શકે છે. એટલે અનામતની વાત તમે છેડી છે, તો એક તમને કહીશ કે અનામતનો લાભ લઈને આગળ વધી ગયેલા લોકો જ ખુદ અનામતનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે આજકાલ. એ એક બહુ ગંભીર બાબત છે કે તમે લાભ લઈ લીધો, તમે બિલકુલ સ્વાર્થી બની ગયા કે ભાઈ મને મારું થઈ ગયું, હવે સમાજનું બીજા લોકોને જે થવું એ થાય. તો હમણાં એક સ્ટેટમેન્ટ આવ્યું હતું એક નેતાનું, મેડમ છે, એમનું હતું નિવેદન કે અનામત માથાનો દુખાવો છે. તો આવી રીતે એ માત્ર એક અત્યારે વાયરલ થયું એટલે લોકો કહી રહ્યા છે. હું તો કહું આવું તો ઘણા લોકો બોલી રહ્યા છે, અનામતને માથાનો દુખાવો કહી રહ્યા છે, અનામત હટાવી દો એમ કહી રહ્યા છે. તો આવા લોકોને તમે શું જવાબ આપશો? જો તમે જે રીતે કીધું જયેશભાઈ કે અનામતનો લાભ લઈને ત્યારબાદ અનામતનો વિરોધ કરી રહ્યા છે, તો આવા લોકો સમાજ માટે કલંકરૂપ કહેવાય. કે જે સમાજમાંથી તમે આવ્યા છો, જે સમાજના અનામતનો લાભ લઈને તમે આજે સક્ષમ બન્યા છો, ત્યારબાદ તમે જો આ અનામતના વિરોધ કરતા હોય ને તો તમે જે તે સમાજ માટે કલંકરૂપ કહેવાઓ. ગદ્દારી શબ્દ, આ ગદ્દારી પણ કહી શકાય, ગદ્દારી શબ્દ કહી શકાય. બિલકુલ એ સમાજના ગદ્દાર જ છે. જે સમાજે તમને આટલું આપ્યું છે, જે સમાજે તમારી શૈક્ષણિકથી લઈને આર્થિક પરિસ્થિતિમાં આટલો સુધારો કર્યો છે, એ સમાજના અનામતના લાભ લઈને જે તે સમાજને જ તમે જો અનામતને જો તમે વિરોધ કરો તો ચોક્કસપણે તમે એ સમાજના ગદ્દાર કહેવાઓ. એટલે અનામત જે છે એ આટલા વર્ષોથી આપી છે, હવે બધા આગળ વધી રહ્યા છે, પરંતુ કદાચ માંડ પહેલી પેઢી એની આગળ આવી હશે, અને પહેલી પેઢી આગળ આવે કંઈ બહુ મોટો કહેવાય ને, પ્રગતિની નિશાની નથી, એ તો શરૂઆત કહેવાય. તો અનામત જે છે ઘણા લોકો હજી જાણતા પણ નથી કે અનામત શું છે. એવા ગ્રામ્ય વિસ્તારોમાં મેં ફરજ બજાવી છે, શિક્ષક તરીકે હું નોકરી કરતો હતો એ ગામડાઓમાં. એ વિસ્તારોમાં હજી સુધી રોડ નથી બન્યા, રોડ રસ્તાઓ પણ હજી ત્યાં પહોંચ્યા નથી. અને જે રસ્તાઓ છે એના પર મેં આપણી જ ચેનલ પર એક વિડીયો કરેલો જ છે. એટલી ખરાબ હાલતના છે. તમે આઝાદીના આટલા વર્ષો સુધી એ ગામમાં રોડ નથી પહોંચાડી શક્યા.
એ લોકોને અનામત ને આ બધી રાજનીતિની ક્યાં ખબર હોય? એટલે હજી સુધી આપણે પહોંચાડી જ નથી તો એને ખતમ કરવું. જયેશભાઈ, હું દાવા સાથે કહી શકું કે દાહોદ જિલ્લાની લગભગ 31 લાખની જનતામાંથી ફક્ત ને ફક્ત 3 કે 4 લાખ લોકો જે લોકો શિક્ષિત છે, કે જે લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે, એ લોકોને અનામત વિશે ખબર છે. બાકી આજે તમે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામડામાં જાઓ, 50 વર્ષથી ઉપરના જેટલા પણ વ્યક્તિ છે એમને પૂછો કે અનામત શું છે, એ લોકોને કઈ ખ્યાલ જ નથી. ખબર નથી. જો તમે મારે ન કહેવું જોઈએ પણ જો તમે એમને બંધારણનું પુસ્તક આપી દેશો તો એ લોકો લઈ જઈને સાઈડમાં મૂકી દેશે અને વાંચે પણ નહીં. કારણ કે આ જે બંધારણે આપણને આટલો બધો અધિકાર આપ્યો છે, સમાજમાં જીવવા માટે આટલા સક્ષમ કર્યા છે, જે વિશે આજે પણ ત્યાં જ્ઞાન નથી. એટલે જો કોઈ વ્યક્તિ આ જ બંધારણના મળેલા લાભ અનામત લઈ અને જો અનામતનો વિરોધ કરતા હોય, ચોક્કસપણે આ લોકો સમાજના વિરોધી જ કહેવાય. બિલકુલ. અને એક આ વાત જોડીશું આની સાથે કે તમે કંઈક પ્રગતિ કરી છે અને બીજા લોકો પ્રગતિ કરે એ ભાવના હોવી જરૂરી છે. આપણે પ્રગતિ કરી લઈએ પછી બીજો કોઈ આપણી જેમ પ્રગતિ કરતો હોય એને જોઈને જો આપણને બળતરા થતી તો એ દેશ ભાવના નથી. ખરેખર દેશ ભાવના કોને કહેવાય? કે કોઈ પ્રગતિ કરી રહ્યો છે તો એ આપણો ભારતીય ભાઈ છે, આપણે ભારતીય છીએ એ ભાવના હોય તો વિચાર આવે ને. તો ભારતીય નથી એટલે જાતિ ને બધું જોઈએ છે. એટલે જાતિનો જે મજબૂત કહેવાય ને સિકંજો ભારત પર રહ્યો છે આટલા વર્ષોથી, એના જવાબમાં અનામત મળી છે. જયેશભાઈ, હું એક અનામત વિશે વાત કહેવા માંગીશ કે અનામત આ કોઈ ગરીબી દૂર કરવાની કોઈ યોજના નથી. બિલકુલ. સૌથી પહેલી વાત તો દરેક સમાજ અત્યારે પોતાની માટે અનામત માંગી રહ્યા છે. ઘણા સમાજ કહી રહ્યા છે કે અમારી આટલી વસ્તી છે, અમને અનામત આપો. બીજા સમાજ કહે છે અમારી આટલી વસ્તી છે, અમને અનામત આપો. પણ અનામત એ કોઈ ગરીબી દૂર કરવાની યોજના નથી. જે સમાજના કચડાયેલા વર્ગો છે, કે જે લોકો સાથે આટલા હજારો વર્ષથી અન્યાય થતો આવ્યો છે, અને અત્યારે જો આપણે 21મી સદીના ભારતની વાત કરતા હોઈએ છતાં પણ જો આજે પણ આપણે જોઈએ છીએ કે દલિત સમાજના લોકોને વરઘોડા પર ચડવું હોય તો પોલીસ પ્રોટેક્શન લેવું પડે છે. શા માટે લેવું પડે છે? કેમ એમનો અધિકાર નથી? એ શું? એક બાજુ તમે એવું કહો છો કે અનામતને ખતમ કરી દેવી જોઈએ, તમે કહો છો કે દેશના આઝાદીના 70 વર્ષ થઈ ગયા છે, હજી સુધી શા માટે અનામત છે? તો શા માટે તમે આજે 70 વર્ષ પતી ગયા તો તમે એને વરઘોડે કેમ નથી બેસવા દેવામાં આવતા? બિલકુલ, આ બહુ ગંભીર બાબત છે. અનામતની વાત કરીએ તો જયેશભાઈ, મારે ના કહેવું જોઈએ પણ આજે પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર SC ST અને OBC ના કેટલા કર્મચારીઓ છે, કેટલા અધિકારીઓ છે, તમે જુઓ. બહુ મોટો સવાલ છે. અને એ આંકડા જ્યારે જોઈએ તો ખરેખર આમ થાય કે કશું જ નથી હજી. તમે હું તો ગુજરાતની જનતાને પણ કહેવા માંગીશ કે તમે ગૂગલની અંદર સર્ચ કરીને જુઓ કે પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર ગુજરાતની ભારતની વર્તમાન સરકારની અંદર દરેક મંત્રાલયની અંદર, કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર, સચિવાલયની અંદર તમે સર્ચ મારીને જુઓ કે SC ST OBC ના કેટલા અધિકારીઓ છે. 1% પણ અધિકારી અત્યારે તમને જોવા નહીં મળે. તો તમે કઈ સામાજિક સમરસતાની વાત કરો છો? તમે ભારતીય જનતા પાર્ટી અને RSS સામાજિક સમરસતાના WhatsApp ગ્રુપ ચલાવે છે, આ લોકો એમના સેમિનારો કરે છે, તમે શા માટે કરો છો? હવે આ સમરસતા શબ્દ પ્રયોગ તમે કર્યો ને, તો સમરસતા અને સમાનતામાં શું ફરક છે એ બહુ જાણકારીનો પ્રશ્ન થાય છે. કેમ કે લોકોને આમાં રાજનીતિ છે ને બહુ જબરો ખેલ કરતી હોય છે. શબ્દની જે રમત હોય છે ને એ રાજનીતિમાં બહુ જબરજસ્ત કામ કરતી હોય છે. તો આ સમરસતા શબ્દ છે અને એક શબ્દ છે સમાનતા. એ બેમાંથી કયો સ્વીકારવાનો? જો જયેશભાઈ, આ બંને શબ્દો પોતપોતાની જગ્યાએ બરાબર છે. જો હું સમરસતાની વાત કરું તો હાલની પરિસ્થિતિની અંદર સમરસતા નો દેખાવ કરવામાં આવે છે કે ભાઈ SC ST OBC ને આટલા વર્ષ થયા, એને અનામતનો લાભ મળ્યો છે, ભારતના બંધારણની અંદર એમની માટે વિશેષ પ્રાવધાન છે. આવું સરકારો જે દેખાડવાનો પ્રયત્ન કરતી હોય છે એની માટે એ લોકો સમરસતાનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે સમાનતા શબ્દ એ છે કે સમાનતા જ્યારે આવશે ત્યારે એને સમાનતા કહી શકાય આપણે, કે ભાઈ આદિવાસી સમાજને તમે અન્ય અપર કાસ્ટના સમાજની સાથે સમકક્ષ લાવીને મૂકી દેશો કે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર જજ આદિવાસી સમાજનો હશે, હાઈકોર્ટની અંદર જજ આદિવાસી સમાજનો હશે, સુપ્રીમ કોર્ટના જજ OBC સમાજના હશે, સુપ્રીમ કોર્ટના જજ SC સમાજના હશે, હાઈકોર્ટના જજ SC સમાજના હશે. આ SC ST OBC અને માઇનોરિટીની વાત છે કે આ જે
કચડાયેલા દબાયેલા વર્ગો છે, મેં જે રીતે વાત કરી કે પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર જુઓ, તમે મંત્રાલયોની અંદર જુઓ, તમે વિદેશ મંત્રી જુઓ, તમે આ જે તમામ ઊંચા હોદ્દાઓ જે છે આમાં આઈએએસ આઈપીએસ લેવલમાં તો તમને કદાચ એસસી એસટી ઓબીસી બિલકુલ. અનામત વર્ગને કારણે મળી રહેશે, પણ એનાથી ઉપરના જે વર્ગ છે ત્યાં તમને આજે પણ એસસી એસટી ઓબીસી ક્યાંય જોવા મળતા નથી. જે દિવસે રાહુલ ગાંધીજી જે રીતે કહે છે કે જિસકી जितनी આબાદી उसकी उतनी हिस्सेदारी, આ વસ્તુ સાચા અર્થમાં જે દિવસે ફલીભૂત થશે તે દિવસે સમાનતા આવી એવું હું સમજીશ. સમરસતા શબ્દને ઘણા લોકો ક્રિટિસાઇઝ એ રીતે કરે છે કે સમરસતા એટલે કે તમે અમારી સાથે આવો, અમારી સાથે ભળો, અમારી સાથે જોડાઓ, પણ અમારા બરોબર નહીં. મેં તમને પહેલા જ કીધું કે દેખાડાની હા, વાત છે. બિલકુલ દેખાડાય. જ્યારે સમાનતા શું કરે છે કે ચલો આવો આપણે બે સરખા. આજે સમાનતાની અંદર ને સમરસતામાં આ બહુ મોટો ડિફરન્સ જોઈ રહ્યા છીએ આપણે. એટલે સમરસતા શબ્દ જ્યારે પ્રયોગ થાય ને ત્યારે થોડોક મેં તમને કીધું કે સમરસતાની વાત આવે તો ત્યાં દેખાડો હોય છે, અને સમાનતાની વાત આવશે, હક અધિકારની વાત આવશે કે જ્યારે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના લોકોને આજે મેં તમને ગણાવ્યા કે આ ઉચ્ચ હોદ્દાઓ પર સમગ્ર દેશની અંદર સત્તામાં ભાગીદારી કરવાનો અવસર મળશે ત્યારે એને સમાનતા કહેવાય. તો રાજનીતિમાં અત્યારે સૌથી જો કોઈ ચર્ચાનો વિષય હોય તો એ છે સમાજ, કયા સમુદાયનું કેટલી વસ્તી, અને વસ્તી ગણતરી માટે પણ ઘણું બધું કહેવાય ને આંદોલન જેવું ચાલી રહ્યું છે આખા દેશમાં કે વસ્તી ગણતરી કેમ થઈ રહી નથી. કેમ કે વસ્તી ગણતરી એક બેઝિક વસ્તુ છે કે જેનાથી ખબર પડે કે કયા લોકો કઈ સ્થિતિમાં છે દેશમાં અને ક્યાં કઈ યોજના પહોંચાડી. યોજનાઓ બનાવવા માટે, યોજનાઓને લાગુ પાડવા માટે વસ્તી ગણતરી બહુ જરૂરી વસ્તુ છે અને એ હજી થઈ નથી. તો લોકો એની પણ માંગ કરી રહ્યા છે. 2011માં છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી અને આજે પણ 2011ની વસ્તી ગણતરીના આધારે જ નિર્ણયો થાય છે. નિર્ણયો થાય છે. અને છેલ્લા 10 વર્ષની અંદર હું જવાબદારીપૂર્વક કહીશ કે આદિવાસી સમાજનું, ટ્રાઇબલનું બજેટ ઘણું બધું આ વસ્તીના આધારે ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આ એક અન્યાય થઈ રહ્યો કહેવાય કે જે સમાજને જે મળવું જોઈએ એ પહોંચે નહીં, એ ત્યાં પહોંચાડવાની વાત તો પછી એના માટેની યોજના જ ના બને ત્યાં સુધી નુકસાન થાય. એટલે રાજનીતિમાં સમાજ અને રાજનીતિ આ બે વસ્તુ જોડાતી હોય છે. ત્યારે મારે તમને સીધો સવાલ એ કે તમારો રાજનીતિમાં અલ્ટિમેટ હેતુ શું, એમ કે તમે રાજનીતિમાં આવ્યા છો તો સમાજને ફાયદો કે રાજનીતિ? જો સમાજ સેવક અને રાજનેતા શબ્દને તમે કઈ રીતે જુઓ છો? જો જશભાઈ, હું મારી બીજાની તો વાત નહીં કરું પણ મારી વ્યક્તિગત વાત કરીશ કે હું સમાજ સેવક બિલકુલ નથી. હું મારા નામ સાથે ક્યારે સમાજ સેવક શબ્દ જોડતો જ નથી. જ્યારે અત્યારે શું છે, સમગ્ર દેશની રાજનીતિ અંદર સમાજ સેવક બનવાની હોડ ચાલી રહી છે. હા. કારણ કે પહેલા લોકો સમાજ સેવક બને છે અને સમાજ સેવક બન્યા બાદ પોતાનું એક અલ્ટિમેટ લેવલ તૈયાર કરતા હોય છે અને ત્યારબાદ એ જ સમાજ સેવકના લેવલની સાથે તેઓ રાજનીતિમાં આવતા હોય છે. હું પ્રથમ દિવસથી રાજનીતિ સાથે જોડાયેલો કાર્યકર છું અને અંત સુધી રાજનીતિ સાથે જોડાયેલો કાર્ય કરતા જ રહીશ. કારણ કે જે રીતે આપણે પહેલા ભીલ પ્રદેશની વાત કરી, ખરેખર જો સમાજ માટે કંઈક મેળવવું હશે ને તો એની માટે રાજનીતિમાં જવું જરૂરી છે. રાજનીતિમાં ગયા બાદ એમાં જીતવું જરૂરી છે. જીત્યા બાદ સરકારમાં ભાગીદારીની જરૂરિયાત છે અને સરકારમાં ભાગીદાર થયા બાદ જો તમે સરકારની અંદર ભાગીદાર હશો તો જ તમે તમારા સમાજ માટે કંઈક કરી શકો. બાકી સમાજ સેવક તરીકે ફક્ત આંદોલન કરવાથી ક્યાંય કશું મળતું નથી. એટલે બિલકુલ ચોખ્ખી વાત કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું કપટ નહીં કે બતાવવાનું બીજું કરવાનું બીજું એવું નહીં. ચોખ્ખી વાત કે ભાઈ પોલિટિક્સમાં ગયા વગર સમાજનું ભલું નહીં થાય તો પોલિટિક્સમાં જાઓ, રાજનીતિ પૂરી ખુલીને કરો, એવું એમનું માનવું છે, એવું કહી શકાય. કેમ કે આ રીતની સ્પષ્ટતા જ્યારે લોકોને મળે, લોકોને સ્પષ્ટતા જોઈએ છે. લોકોને જ્યારે છેતરવામાં આવે કે લોકો જ્યારે છેતરાય એવું અનુભવે ને ત્યારે લોકોની વેદના ન કહેવાય ન સેવાય એવી થઈ જતી હોય છે. એટલે એક નેતા તરીકે તમે આટલું જાહેર કરો એ ખરેખર હિંમતની, તમારી હિંમતને ખરેખર દાદ દેવી પડે કે તમે ચોખ્ખું કહી દીધું કે હું એટલે રાજનીતિમાં છું કે મારા જે પ્રદેશ છે, મારો જે સમાજ છે એને નેતૃત્વ આપી શકું, એના હક અધિકાર માટે લડી શકું. તો આ તો સૌથી મોટી સમાજ સેવા થઈ ગઈ. એ રીતે જોવા જઈએ તો બિલકુલ સૌથી મોટી. જો જયેશભાઈ, તમે મને જે એક સવાલ કર્યો કે તમારો રાજનીતિમાં અલ્ટિમેટ ગોલ શું છે, તો એવો કોઈ ગોલ લઈને તો આવ્યા નતા, પણ જે રીતે ધીરે 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 અંદર ગયા એટલે ખબર પડી કે ભયંકર ભ્રષ્ટાચાર, અને એક ડિપાર્ટમેન્ટમાં નહીં, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્ષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. ખોટું જ થઈ રહ્યું, ખોટું જ થઈ રહ્યું, ખોટું જ થઈ રહ્યું. અને અમુક ચોક્કસ
પરિવારો છે. ધારાસભ્ય થાય, સાંસદ થાય, મંત્રી થાય, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થાય, ત્યારબાદ શું કરે? પોતાના દીકરાને, પોતાની દીકરીને, પેઢી પોતાની વહુને, પોતાના ઘર પરિવારમાં સતત આ અમુક ચોક્કસ પરિવારોની અંદર જ દાહોદ જિલ્લાની અંદર રાજનીતિ ચાલ્યા કરતી હતી. એટલે હેતુ એ જ છે કે એક નવી રાજનીતિની જે વાત કરી હતી કે ભાઈ નવા લોકો કે જે બિલકુલ ફ્રેશ છે, જે લોકોને સ્વાર્થ તો ખરો પણ અંગત સ્વાર્થ નહીં, કે ભાઈ હું જાતે જીતીશ અને મારા મત વિસ્તારના લોકોની સેવા કરીશ કે એમની જનહિતના કાર્યો કરીશ. તો રાજનીતિમાં અલ્ટિમેટ હેતુ મારો એક જ છે. હાલ તો એક ચોક્કસ એક ગોલ પર ચાલી રહ્યા છે કે 27માં 27 અને 29માં 29. અચ્છા, એટલે અત્યારથી જ એ આયોજન છે કે તમે તો રાજનીતિમાં તમને આગળ કોઈ પણ જવાબદારી મળશે તો આ તમારું મેઇન ટાર્ગેટ રહેશે કે 2027 જો રાજનીતિમાં કોઈ જવાબદારી મળશે કે નહીં મળે, પણ જે રીતે છેલ્લા 10 વર્ષની અંદર મેં કામ કર્યું છે, ચોક્કસપણે ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારોની અંદર ઘણા બધા કર્મશીલ લોકો સાથે પરિચિત છું, રાજનીતિકના લોકો સાથે પરિચિત છું, સમાજ સેવકો સાથે પરિચિત છીએ. ચોક્કસપણે મારું એવું માનવું છે કે હવે સમાજ જાગૃત થયો છે, આદિવાસી સમાજ જાગૃત થયો છે. એટલે દરેક આદિવાસી યુવકને મારી એક નમ્ર અપીલ છે કે મનની અંદર એક ચોક્કસપણે આપણે સંકલ્પ કરીએ કે 27માં 27 એટલે કે ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીની અંદર ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસીની 27 અનામત સીટો ઉપર આદિવાસી સમાજના હિત માટે કામ કરતા 27 ધારાસભ્યોને જીતાડવા. એટલે કે 2027ની અંદર 27. પછી એ ચાહે કોઈ પણ પક્ષ, પાર્ટી કે સંગઠનનો હોય, પણ જો ગુજરાતની અંદર 27માં 27 તમે જીતશો તો ચોક્કસપણે ગુજરાતની અંદર સરકારનું ચિત્ર બદલાઈ શકે છે, બદલાઈ શકે છે અને બદલાઈ શકે છે. અને જો ગુજરાતની અંદર 27 આદિવાસી ધારાસભ્યો કે જેઓ અત્યારે જે રીતે ચૈતરભાઈ વસાવા ખૂબ જ નિખાલસતાપૂર્વક આદિવાસી સમાજની વાત કરે છે, અનંતભાઈ પટેલ ખૂબ જ નિખાલસતાથી આદિવાસી સમાજની વાત કરે છે, આ બંને આદિવાસી ધારાસભ્યો પક્ષ પાર્ટી સંબંધ, મને તો ચૈતરભાઈને જોઈને એવું લાગે છે એ કોઈ પક્ષ પાર્ટીના સંગઠનના માણસ જ નથી, એ તો સમાજના માણસ છે. સમાજ એમને એટલો પ્રેમ કરે છે. અનંતભાઈને જોઈને લાગે છે કે ભાઈ આ કોઈ પોલિટિકલ પાર્ટીના માણસ જ નથી, આ તો સમાજના માણસ છે. અને આદિવાસી સમાજના યુવાઓને એમને એટલું બધું ચાહે છે, એટલું બધું એમની માટે કામ કરે છે. તો આ તો ફક્ત બે છે. તો આજે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે. જો 27ની અંદર 27 આવા જીતે તો ચોક્કસપણે ગુજરાતની રાજનીતિ બદલાઈ શકશે. અને 27 જીત્યા બાદ જો ગુજરાતની અંદર 27 ધારાસભ્યો આદિવાસી સમાજની વિચારધારા વાળા જીતશે તો મને વિશ્વાસ છે કે 2029ની અંદર આવનારી લોકસભામાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. અને જે સરકાર બનશે એ આદિવાસી સમાજને 29મું ઉભી પ્રદેશ રાજ્ય આપશે. તો તમે તો બિલકુલ એક જાહેરાત જ કરી દીધી કે હવે આ ગોલ, અરે એમાં ખોટું કંઈ નથી. જો એક ફાયદો પહોંચતો હોય, લોકોને જો એક અવસર મળતો હોય, એક ક્ષેત્રનો વિકાસ થતો હોય. ઘણા બધા મિત્રો એક સવાલ એ પણ કરી રહ્યા છે કે જો બીજા પ્રદેશોની અંદર તો જુઓ કેટલી બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઔદ્યોગિક એકમો છે. દાહોદ જિલ્લાને કે આ પંચમહાલના આ વિસ્તારો જે છે, પૂર્વ પટ્ટી આપણી કહેવાય, તો એ આખા વિસ્તારને કોઈ એવા મોટા એકમો નથી. એમની પાસે એમના વિકલ્પો છે, એમનું ડેવલપમેન્ટ થઈ શકે એમ છે. પ્રવાસ પર્યટનનો બહુ જબરજસ્ત વિકલ્પ છે આપણી એ વિસ્તાર પાસે. તો આ બધા ઘણા વિકલ્પો છે પણ રસ લેનાર નથી. જો તમે કહી રહ્યા છો કે અલગ ક્ષેત્ર પ્રાંતનું એક રાજ્ય ગઠિત થાય તો ઘણા બધા, આમ વિચારીએ તો ઘણા બધા ફાયદા થાય. તો મિત્રો, જયેશભાઈ સંઘાળા સાહેબે આપણને ઘણા બધા એવા ક્ષેત્રો, એવી બાબતો વિશે આપણને માહિતગાર કર્યા. જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેઓ ધ ટ્રાયલ ટાઈમ પર આવ્યા અને એમણે દરેક ટોપિક પર ખુલીને ચર્ચા મૂકી. અને એમને કોઈ પણ અભિપ્રાય બંધનમાં નથી. એ ખૂબ મોટી વાત છે કે એ બિલકુલ નિખાલસ છે. તો આ રીતની જે એક નવી વિચારધારા છે રાજનીતિમાં, એ ખૂબ આગળ વધે, તેમના જે હેતુઓ છે પાર પડે અને એનો અલ્ટિમેટ ફાયદો છેલ્લે લોકોને થાય
અને લોકોની સુખાકારીમાં વધારો થાય. રાજનીતિનો હેતુ એ જ છે કે લોકોની જે સમસ્યાઓ છે એનું સમાધાન મળે. તો ગુજરાત જ નહીં, આખા દેશમાં રાજનીતિ એક અલગ ક્ષેત્ર નથી, લોકો સાથે જોડાયેલું ક્ષેત્ર છે. તો લોકોએ પણ થોડું મન મોટું કરીને એને જોવાની જરૂર છે. તો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ, ફરીથી મળીશું. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ, અને ધ ટ્રાયલ ટાઈમનો હું ખૂબ ખૂબ આભારી રહીશ કે મારા જેવા યુવકને એક પોતાની વિચારધારાને મૂકવા માટેનો એક અવસર આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. કેમ કે ધ ટ્રાયલ ટાઈમ આવનારા સમયમાં બિલકુલ સાચા અને ક્રાંતિ માટે લડી રહેલા કોઈ પણ ક્ષેત્રમાં હોય, રાજનીતિના ક્ષેત્રમાં હોય, શિક્ષણના ક્ષેત્રમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, જ્યાં પણ તેઓ કંઈક નવું કરી રહ્યા છે, ધ ટ્રાયલ ટાઈમ એમના માટે ઉપલબ્ધ છે. થેન્ક યુ. આભાર મિત્રો. Stop.